ડીસામાં ખેડૂતોના હક અને પડતર પ્રશ્નોના ત્વરિત નિરાકરણની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતોએ ડીસાના મુખ્ય આખોલ 4 રસ્તા પર કલાક સુધી ચક્કાજામ કરીને સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આંદોલનકારીઓએ આખોલ 4 રસ્તા વચ્ચે જ બેસી જઈને માર્ગ સંપૂર્ણપણે બ્લોક કરી દેતા નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર તેમની ન્યાયિક માંગણીઓનો સકારાત્મક ઉકેલ નહીં લાવે ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે. આ ઉગ્ર વિરોધની જાણ થતાં ડીસા સ્થાનિક પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આંદોલનકારી કોંગ્રેસ નેતાઓ અને ખેડૂતો સાથે લાંબી સમજાવટના પ્રયાસ કર્યા હતા. આખરે પોલીસની સમજાવટ બાદ આંદોલનકારીઓ રસ્તા પરથી ખસી જતા પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને ટ્રાફિક હળવો કર્યો હતો. જોકે કોંગ્રેસે તીખા તેવરમાં સરકારને ચેતવણી આપી છે કે જો પ્રશ્નો વહેલા નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં જેલભરો આંદોલન પણ કરાશે. ખેડૂતો માટે લડતી પાર્ટી એટલે કોંગ્રેસ, ભાજપમાં પણ સારા લોકો બેઠા છે, બોલી નથી શકતા. ખેડૂત અત્યારે જગતનો તાત પીસાઈ રહ્યો છે. અત્યારે ડીસાની વાત કરો તો બટાકાનો ભાવ નથી, ખેડૂત આપઘાત કરી રહ્યો છે. બજારીનો બાજરીનો જે ટેકાનો ભાવ લીધો એમાં 4000 ખાતા બ્લોક કરી દીધા છે. સરકાર કયા મોઢે વાત કરે છે? વીજપોલના ધાબળા નાખી દેવા, જ્યારે કોઈ વિરોધ પ્રદર્શન કરે ત્યારે એના પર ખોટા કેસ કરવા, પોલીસને આગળ થપ્પી, ખરેખર ખેડૂતોને ઘરે બેઠો બેઠો ડરી રહ્યો છે. આવી સરકારો ભૂતકાળમાં પણ નથી જોઈ. એટલે વિનંતી કરું છું, સરકાર જાગી જાઓ, કે હત્યાવીમાં આ સરકાર આ ખેડૂત તમને ઘર ભેળા કરી દેશે. એમને ભગવાનનો ડર રાખો થોડો અને ખેડૂત બચાવો વિનંતી કરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિત માટે, ખેડૂતોના અધિકાર માટે લોકો દેખા બધા કાર્યક્રમ છે. આ ખેડૂતોને એટલા બધા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. લાઇટોની સમસ્યા છે, બબલા જબરજસ્તી ખેડૂતોના ખેતરમાં નાખે છે. ખેડૂતોને ખેતીના ભાવ મળતા નથી. પાણીની એટલી બધી સમસ્યા છે. સરકાર તાનાશાહી, રસ્તા ન રોકીએ તો શું કરીએ? ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી રહી છે, ખેડૂતોને કોઈ સાંભળતો નથી. ખેડૂતોનો અવાજ કોંગ્રેસ બનવા જોઈએ. દરેક ખેડૂતોને કોંગ્રેસ સાથે રહી અને ન્યાય મેળવવા માટે મરવું પડે તો સાથે અમે ખેડૂતોના ભરશું, ખેડૂતોને ન્યાય અપાવીને જમશું.